खल्लाक करबला मौला हुसैन है, खल्लाक करबला मौला हुसैन है। बंदा खुदा नुमा मौला हुसैन है, खल्लाक करबला मौला हुसैन है। इसकी जिदे भी रब्बे उला को अजीज है, सरदारियां है जितनी सब इसकी कनीज है। फर्जंदे सैयदा मौला हुसैन है। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। अजीज़ान मोहतरम, खुतबे ज़हराना अनुसंधानमा जनाब फातिमतु ज़हरा सलामुल्लाहि अलैहा फरमाव्યું, वल गद्र अल्लती इस्तशअरतहा कुलूबुकुम, કે જે ગદ્ર અને દગો તમારા દિલના અંદરમાં ચોંટી ગયો છે એ મને ખબર છે, પણ વલાકિન્નહા ફૈદતુન નફ્સ, કે આ જે હું બોલી રહી છું કારણ કે મારા દિલના અંદરમાં બહુ જ ગમ છે, બહુ જ મોટી મુસીબત છે. અને જે પ્રમાણે એક શખ્સ દિલના અંદરમાં મુસીબતને રોકી ન શકતો હોય અને તેના આંખમાંથી આંસુ જારી હોય અને તે એના ગમને બયાન કરતો હોય, મુસીબતને જાહેર કરતો હોય, એવી જ મારી હાલત છે. વનફથતુલ ગૈઝ, કે મારા દિલના અંદરમાં જે આ જુલમ ઉપર જે અસર થઈ રહ્યો છે તેને હું જાહેર કરી રહી છું. વખૌરુલ કના, અને મારું નફ્સ તે મુસીબતને ઉપાડી નથી શકતું. વ બથતુ સદ્ર, જે પ્રમાણે જનાબી યાકૂબ અલૈહિસ્સલામ કહેતા હતા, ઇન્નમા અશ્કુ બથી વ હુઝની અલલ્લાહ, કે મારી મુસીબતને, મારા ગમને હું ખુદા પાસે બયાન કરું છું. આ મુસીબતને હું સંતાડી નથી શકતી, તમારા સામે આવી અને હું બયાન કરી રહી છું. વ તકદિમતુલ હુજ્જા, અને આ બધી વસ્તુ બયાન કરી રહ્યું છું. પેલું કારણ તો મુસીબતને જાહેર કરવાનું, બીજું કારણ કે હુજ્જત અદા કરવા માટે. આ બયાન જનાબે ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા કરી રહ્યા હતા અને આ પ્રમાણે કહ્યું કે તમે મારી મદદ તો નહીં કરો, પણ બે કારણોથી બયાન કરી રહી છું. એક તો મુસીબત દિલમાં છે તેને જાહેર કરું છું, અને બીજું કારણ ધાર્મિક કારણ છે કે હુજ્જત અદા કરું. એવું ના થાય કે કયામતના દિવસે જ્યારે હિસાબનો ટાઈમ આવે ત્યારે તમે બોલી ઉઠો કે અમને જો ખબર હોત તો અમે મદદ કરત. એટલા માટે આ બધી વસ્તુ ચોખ્ખી રીતના બયાન કરવામાં આવ્યું. અને જનાબે ઝહરા તેના નસબ બારામાં અને હક બારામાં કુરાન શરીફની આયતો વગેરે બયાન કર્યા, જેથી કરી અને હુજ્જત અદા કરવા માટે. ફદૂનકુમુહા ફહતકિબુહા દુબરતુ ઝહર, કે લઈ લ્યો ખિલાફતને અને તમારી સુંદૂકોને ભરી નાખો અને તમારા એંતેરેને હાસિલ કરી લ્યો. જે પ્રમાણે એક ઊંટ હોય તેનું પીઠ જખમી હોય પણ તેના ઉપર સામાન રાખવામાં આવે, તે ઊંટ પાસે તાકાત ન હોય પણ તેને ખેંચી ખેંચી તેના ઉપર બોજાઓ રાખી રાખી અને લઈ જવામાં આવે. આ જ મંઝર જનાબે સૈયદા દેખાડી રહ્યા છે. નકીબતુલ ખફ બાકિયતુલ આર, પણ આ જે થઈ રહ્યું છે એનો ગુનો બાકી રહેવાનો છે. દુનિયાના અંદરમાં હંમેશ માટે અફસોસ થશે અને આવનારા નસ્લોના અંદરમાં કેટલી મુસીબતો ફેલાશે તે તારીખના અંદરમાં જોવાઈ જશે. અને આખિરતના અંદરમાં હંમેશ માટે દર્દનાક અઝાબ અને ખુદાનો ગુસ્સો અને હિસાબનો સામનો કરવો પડશે અને પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જવાબ દેવો પડશે. મૌસૂમા બેગઝબિલ જબ્બાર, એ ઊંટની ઉપર સામાન રાખવાથી એ અલ્લાહ સુબહાનહુ વ તઆલાનો ગુસ્સો સમાયેલો છે. जाते ही कब्र में तुझे चल जाएगा पता, हम क्या बताएं क्या मौला हुसैन है. मिट्टी में मिल चुकी है
تمام تر، باقی نہیں یزید کا نام و نشان مگر مولا حسین تھا، مولا حسین ہے، جس میں مکی ہے حسن پیمبر کی کلیات آتی ہے، جس میں ابھی نظر رب کی کل صفات، گوہر وہ آئینہ مولا حسین ہے۔ والسلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ بندہ خدا نما مولا حسین ہے، بندہ خدا نما، بندہ خدا نما مولا حسین ہے، اللہ کے کربلا مولا حسین